જય હરિ મિત્રો તારે હોળીની પર્વ નજીક આવેલી છે તો પાપડનું કામકાજ ચાલુ છે. તો આને કહેવાય છે દેશી પાપડ. પથ્થર પર કૂટીને બનાવવાનું. જોતા મને છે બધું નહીં પણ બતાવ્યું. પકડલા દેશી પાપડ ખાવાની એમને મોજ થોડી છે. ખેંચી બહુ પડે, પછી આને દબાવવું પડે, ગુંદણા પાડવું પડે તો થાય. હાથ ધોઈ નાખ, પછી સાંજે 5 પાપડ જળી જશે. આ વાત તો છે. તો સતીશભાઈ અમારે નવા છે પાપડ, મેં ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે એને થોડોક શીખવાડી દે એટલે બીજી સિઝન મેં કમ્પ્લીટ બનાવતા થઈ જાય. મિત્રો છે 2-3 ગોટા બનાવેલા છે. એનું કામ સંપૂર્ણ પૂરું કરવાનું છે સતીશભાઈનું. આ કાદુ નાખ દીધું ને અહીંયાથી લાવી કોરા વાળું અરે મજા નહીં કોરા વાળું કાદુ. તો મિત્રો પાપડા સુકાવા માંડ્યા છે. તડકે રાખવું પડે, થોડીક વાર સુકાઈ જાય, કડક થઈ જાય. આ રીતના ફેરવી નાખવાનું. તડકામાં કમ્પ્લીટ કડક થઈ જાય એટલે પછી પેક કરી લેવાના. ગમે એમ પેક કરવાના એટલે આવા થઈ જવા જોઈએ. આવા થાય એટલે લઈ લેવાના તડકેથી. તો આ દેશી પાપડની મોજ છે મિત્રો. જેને ખાવા છે એને કોમેન્ટ કરજો. ત્યાં સુધી મોકલાવી આલું. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.